નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વૈભવી દવે આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના જે વિડીયો લેક્ચર હતો એની અંદર મેં તમને પારિભાષિક શબ્દો સમજાવેલા હતા. એના આધારે જ આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટરની અંદર આપણે ભણવાની કઈ કઈ વસ્તુઓ છે, તો કે વસ્તુઓ, સેવાઓ અને સાધનો, ઉત્પાદનના સાધનો, કિંમત અને મૂલ્યનો અર્થ અને તથા તફાવત, સંપત્તિ અને કલ્યાણ, વ્યાપાર ચક્ર વિશેની જે પ્રાથમિક માહિતી છે એ મેળવવાની છે. તો આ બધા ટોપિકો માટે થઈને જ મેં તમને અગાઉના લેક્ચરમાં પારિભાષિક શબ્દો સમજાવ્યા હતા. તો જોઈએ, એની અંદર પહેલું હતું કિંમત અને મૂલ્ય. તો કિંમત કોને કહેવાય? તો કે વસ્તુ કે સેવાનું જે વિનિમય કરીએ છીએ એ કયા પ્રમાણમાં હોવો જોઈએ? નાણાકીય મૂલ્યમાં જેની ચૂકવણી થાય છે વસ્તુ કે સેવાના વિનિમયની, એને આપણે શું કીધું હતું? કિંમત. અને મૂલ્ય કોને કીધું હતું? તો કે વસ્તુ કે સેવાના વિનિમયના બદલામાં વસ્તુ કે સેવાનું પ્રમાણ, એને આપણે શું કીધું હતું? મૂલ્ય કીધું હતું. હવે આપણે રોજબરોજના જે વ્યવહારો છે જીવનની અંદર, તેમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે જ વાપરીએ છીએ કે જેટલી વસ્તુ કિંમતી છે કે કિંમત છે તો એનું આપણે એને મૂલ્ય માનતા હોય, પણ હકીકતમાં એવું નથી. અર્થશાસ્ત્ર એવું માનતું નથી. અર્થશાસ્ત્ર છે એ વસ્તુ મૂલ્યવાન છે કે વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ વધુ છે, આની કિંમત વધારે છે, વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ બનાવી દેવાય છે, પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેને જુદા અર્થમાં સમજવા જરૂરી છે. એટલે કે આપણે રોજબરોજની અંદર ઉપયોગ કરતા હોઈએ કે ભાઈ આ વસ્તુ બહુ કિંમતી છે, એનું મૂલ્ય બહુ વધારે છે, એની કિંમત છે ખૂબ વધારે છે, તેવું આપણે રોજબરોજ વાપરતા હોઈએ. પણ અર્થશાસ્ત્ર છે એ શું કહે છે કે આ બધા શબ્દોનો પ્રત્યેક અર્થ છે અલગ અલગ સમજવો ખૂબ જરૂરી છે. તો એ આપણે શેના આધારે સમજી શકીએ છીએ? મૂલ્યના આધારે. જોઈએ, મૂલ્ય. કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલાં મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. વ્યવહારમાં મૂલ્યને પણ બે રીતે જોવાય છે: ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. હવે તમને લોકોને એમ થતું હશે કે આ બેન શું કહે છે, ઘડીકમાં એમ કહે છે કે કિંમત, ઘડીકમાં એમ કહે છે કે મૂલ્ય. પણ આપણે જો આને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો પહેલાં છે એને મૂલ્યને સમજવાનું છે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. તો એ શું થશે? એનું મૂલ્ય થશે. હવે મૂલ્યને પણ જો સરખી રીતે સમજવું હોય કે મૂલ્ય કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો એના પાસે બીજા બે રીત છે કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય, કે તમે કઈ વસ્તુ કે સેવાનો કેટલો લાંબો સમય ઉપયોગ કરી શકો છો અને કેટલો લાંબો સમય તમે એને જાળવી શકો છો એના આધારે, અને કે કઈ વસ્તુ કે કઈ સેવાના બદલામાં કેટલા પ્રમાણમાં વસ્તુ કે સેવા આપવી પડે, તો એનું થયું એનું વિનિમય મૂલ્ય. આપણે જોઈએ એને ડિટેલમાં. પહેલું છે ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. કે આપણે જે વસ્તુ સેવા મળેલી છે તો એનું કેટલી ઉપયોગી છે, કેટલી હદ સુધી ઉપયોગી છે, તો એ શું છે? એનું ઉપયોગિતા મૂલ્ય. દાખલા તરીકે ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, હવા. હવે આમાંથી એક પણ વસ્તુ વિના ચાલે? નો ખોરાક વિના ચાલે, નો હવા લીધા વિના ચાલે, નો સૂર્યપ્રકાશ હાલે કે નો પાણી હાલે. આપણે જોઈએ છીએ 2 દિવસ ખાલી છે સૂર્ય ન નીકળ્યો અને ચોમાસાનું વાતાવરણ એકદમ હોય
તોય આપણને કેમ થાય છે કે હવે જલ્દી તડકો નીકળે તો સારું, જલ્દી સૂર્યપ્રકાશ આવે તો સારું. 4-5 દિવસ ખોરાક ન લીધેલો હોય તો કેવા માંદા જેવા થઈ જઈએ છીએ કે નહીં. પાણી એક જ દિવસ, આખો દિવસ જો પાણી ન પીધું હોય તો બીજે દિવસે માંદા જેવા હાવ થઈ જતા હોય છે. તો આ બધી વસ્તુ શું છે, એનું ઉપયોગિતા મૂલ્ય છે કે વસ્તુનો આપણે ઉપયોગ છે કેટલી હદ સુધી કરી શકીએ છીએ. એક પણ વસ્તુ વિના ચાલે નહીં, સહેજ પણ ન ચાલે. હું એમ કહું છું કે નો હવા, પાણી, સૂર્યપ્રકાશ, ખોરાક વિના છે તમે થોડો ટાઈમે ન કાઢી શકો. જે કેપેસિટી છે એ કેપેસિટીની બહાર તો જઈ જ ન શકે. પરાણે રહેવા જઈએ તો આપણે ઉપર વયા જઈએ. બીજું છે વિનિમય મૂલ્ય. વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે, જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. એટલે કે એક વસ્તુ કે સેવાના બદલામાં તમે બીજી વસ્તુ કે સેવાનો કેટલો જથ્થો મેળવો છો, તો એને શું કહેવાય? તો કે વિનિમય મૂલ્ય છે એ દર્શાવે છે. દાખલા તરીકે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. આપણે ઘઉં હોય 1 પાલી કે 1 મણ કે જે કંઈ પણ હોય એ, તો એના બદલામાં કેટલા ચોખા મેળવો છો. 1 મણ ઘઉંના બદલામાં 1 મણ ચોખા લ્યો છો, કે 1 મણ છે ઘઉંના બદલામાં અડધો મણ ચોખા લ્યો છો. તો જે તમને સામું ચોખાનું વળતર મળે છે એ શું છે? ઘઉંનું વિનિમય મૂલ્ય છે. તમે તમારું ઉદાહરણ આપું કે તમારી પાસે 1 પેન છે અને 2 પેનો છે અને એમાંથી 1 પેન તમારી પાસે એક્સ્ટ્રા છે અને પેન્સિલ નથી ને તમારે પેન્સિલની જરૂરિયાત છે, તો તમે બીજા કોઈ વ્યક્તિ પાસેથી, બીજા કોઈ પાસેથી પેન્સિલ જે મેળવો છો, પેન આપો છો તમારી પાસે એક્સ્ટ્રા છે એ, અને સામે પેન્સિલ મેળવો છો, તો પેન્સિલ મેળવો એ શું છે? તમારી પાસે જે પેન છે એ પેનનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. તો આ હતું વિનિમય મૂલ્ય. હવે જોવાનું છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેના સંબંધો. કઈ કઈ સરખામણી છે અને કયા કયા સંબંધો છે એ જોઈએ. વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં. પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. એટલે કે વસ્તુનું જો ઉપયોગિતા મૂલ્ય હોય તો એનું વિનિમય મૂલ્ય હશે એમ ન કહી શકાય. દાખલા તરીકે આપણે જોઈએ છીએ તો કે હવા છે, સૂર્યપ્રકાશ છે, પાણી છે, તો આ વસ્તુ ઉપયોગી તો છે પણ એનું વિનિમય મૂલ્ય નથી. હવાને શું આપણે ખરીદી શકીએ છીએ 10 રૂપિયા, 50 રૂપિયા કે બીજી કોઈ પણ વસ્તુ ચૂકવીને? નહીં. પાણી છે તો એને આપણે ખરીદી શકીએ છીએ, આટલો વરસાદ જોવે જ છે તો એના બદલામાં જે જોવે એ લઈ લો. આપણે એવું કરી શકતા નથી. એટલે કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે જરૂરી નથી કે એનું વિનિમય મૂલ્ય પણ હોઈ શકે, પણ જેનું વિનિમય મૂલ્ય છે એનું ચોક્કસ ઉપયોગિતા મૂલ્ય હશે. કે વસ્તુ કે સેવાના બદલામાં તમે બીજી વસ્તુ કે સેવા આપો છો તો એનો બીજી ક્યાંક ઉપયોગ થશે. હવે તમને ઉદાહરણ આપું છું તમારું જ હમણાં પેનનું, પેન્સિલનું, કે તમારી પાસે જે પેન એક્સ્ટ્રા છે એના બદલામાં તમે પેન્સિલ મેળવો છો, તો એ પેન્સિલનો તમે પાછો ઉપયોગ કરી શકો છો. તો શું થયું કે એનું ઉપયોગિતા મૂલ્ય થયું, તમે એનો ઉપયોગ કર્યો પેન્સિલનો. સમજાણું આખો વાક્ય? એમ ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય, તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબૂ થઈ શકતો ન હોય, તો આવી વસ્તુઓનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે, કે જેનો પુરવઠો છે એ ખૂબ વધારે છે, જેનું ઉપયોગિતા મૂલ્ય કેવું છે? ખૂબ ઊંચું છે, તો એનું વિનિમય મૂલ્ય કેવું હોવાનું છે? ખૂબ નીચું હોવાનું છે. પાણીની કિંમત હોય છે પણ એ કેવી હોય છે? ખૂબ નજીવી હોય છે. બહુ નાની કિંમતો આપણે એની ચૂકવતા
હોઈએ છીએ. જ્યારે આ વસ્તુ ક્યારે હતી કે આપણે એનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું ચૂકવીએ છીએ, કે ઉપયોગિતા મૂલ્ય ખૂબ વધારે હોય ત્યારે ઉપયોગી વસ્તુ ખૂબ હોય અને સામે એનો પુરવઠો પણ કેવો હોય, ખૂબ વધારે પ્રમાણમાં હોય ત્યારે. હવે એની ઊંધી અસર જોવાની છે કે જો પુરવઠોની વસ્તુની અછત હોય તો શું થાય છે. જ્યારે વસ્તુની અછત હોય, પુરવઠા પર એકાદ કે થોડાક લોકોનો કાબૂ હોય, વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. એટલે કે વસ્તુની તો પહેલાં શું હોવી જોઈએ, અછત હોવી જોઈએ, બધાને મળી શકે એમ હોવી જોઈએ નહીં. પછી વસ્તુનો જે પુરવઠો છે એના ઉપર એકાદ કે થોડાક લોકોનો જ કાબૂ હોવો જોઈએ અને એનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોવું જોઈએ. અને છતાં વિનિમય મૂલ્ય કેવું હોવું જોઈએ, ખૂબ વધારે હોવી જોઈએ. એની જે કિંમત છે કે વસ્તુ કે સેવાના બદલામાં જે તમે એની ચૂકવણી કરો છો એ કેવી હોવી જોઈએ, ખૂબ વધારે હોવી જોઈએ. તો એની અંદર કઈ વસ્તુ આવશે તો કે સોનું, ચાંદી, હીરા, માણેક. આ બધાની વસ્તુની અછત હોય, વસ્તુના છે માંગ્યા ભાવો મળતા હોય. જે લોકોની ખાણ હોય એ જ એમના માલિકો હોતા હોય છે, એ લોકોના ઉપર જ એ લોકો એના વહીવટો કરતા હોય છે અને સામે વસ્તુ થોડી હોય અને એનું આપણે મૂલ્ય કેટલું બધું ચૂકવતા હોઈએ છીએ. અછત હોવાના કારણે તેમનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. એક વાત યાદ રાખવી કે ઘટે એક સમયે અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન સ્થળે સમયે વિનિમય મૂલ્ય ઊંચું થઈ શકે છે. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય 0 જેવું હતું, પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું મૂલ્ય વધતું છે. એટલે કે જેનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું છે એનું અલગ સ્થળે અને અમુક સંજોગો પ્રમાણે છે એના મૂલ્યનું અંદર વધારો થઈ શકતો હોય છે, એના મૂલ્ય ઊંચું થઈ શકતું હોય છે. દાખલા તરીકે પાણી છે, એની કિંમત કાંઈ નથી, એનું વિનિમય મૂલ્ય શું છે, 0 છે. પણ ચોખ્ખું શુદ્ધ પીવાલાયક પાણી તમે જોવો છો તો એની કિંમતો વધારે હોય છે, એનું મૂલ્ય છે ધીરે ધીરે વધતું જતું હોય છે. તો આ શું દર્શાવે છે કે જેનું 0 છે વિનિમય મૂલ્ય, પણ અલગ સ્થળે અલગ સંજોગો પ્રમાણે છે એની અંદર ફેરફારો થઈ અને વિનિમય મૂલ્ય વધતું જતું હોય છે. પછી જોઈએ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યનો આ અર્થભેદ સમજ્યા પછી ખાસ યાદ રાખવું કે અર્થશાસ્ત્રમાં જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય છે તો તેનો વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ વપરાયેલો છે. એટલે કે હવે તમે જે આ આખું ઇકોનોમિક્સ હવે ભણશો, દરેકે દરેક જગ્યાએ જ્યાં તમે મૂલ્ય આવો શબ્દ સાંભળો છો તો તમારે ત્યાં શું યાદ રાખવાનું છે કે વિનિમય મૂલ્ય વપરાયેલો છે. વિનિમય મૂલ્ય એટલે વિનિમય એટલે વસ્તુની આપ-લે કરવી, એક વસ્તુ કે સેવાના બદલામાં બીજી વસ્તુ કે સેવા મેળવો છો, એ જ શબ્દનો અર્થ વપરાયો છે એવું તમારે સમજવાનું છે, તમારે એવું માનવાનું છે. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળશે તે પ્રમાણે જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. અને વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ એ વસ્તુની કિંમત દર્શાવે છે. એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા આપીએ છીએ તો એ વિનિમય છે, પણ વસ્તુ કે સેવાના બદલામાં જે આપણે નાણાકીય વળતર ચૂકવવાનું છે તો આ નાણાકીય ચૂકવણી છે એ શું છે, એની કિંમત દર્શાવે છે. હવે બંનેની વ્યાખ્યાઓ યાદ રાખવી કે આમ મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. સમજાવવાની જરૂર હવે રહેતી હોય એવું મને લાગતું નથી. તમારા મગજમાં એકની એક વસ્તુઓ હવે ફિટ થઈ ગઈ હશે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુના
પ્રમાણનું મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. અને કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. વસ્તુ કે સેવાના બદલામાં શું ચૂકવવાનું છે? નાણાકીય જે એકમ ચૂકવવામાં આવે છે તે શું છે? એની કિંમત છે. હવે આના પછીના નેક્સ્ટ ટોપિક છે વસ્તુઓ અને સેવાઓ. તો એનો તમને છે થોડી આ જરીકમથી કહી દઉં કે વસ્તુ એટલે શું થશે? તો કે જેને તમે છે ને જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો ડાયરેક્ટલી. તો આ બધાને શું કહેવાય? વસ્તુઓ કહેવાય. અને સેવાઓ કે જે અભૌતિક સ્વરૂપની હોય, કે એને આપણે જોઈ નથી શકતા, આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, આપણે એને અનુભવ કરી શકીએ છીએ, પણ એને સ્પર્શ કરી શકતા નથી. આ બધી બાબતોને શું કહેવાશે? સેવાઓ. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે એને ડિટેલમાં સમજીશું. અત્યારે આજના ટોપિકની અંદર ખાસ તમારે લોકોને મૂલ્યના પ્રકારો, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય છે એને યાદ રાખવાના છે કે કોને ઉપયોગિતા કહેવાય અને કોને વિનિમય કહેવાય, અને એની વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે મળીશું.